આહવા જિલ્લા સેવા સદન ખાતે પ્રેસ કોન્ફરન્સનું કરાયું આયોજન। ડાંગ જિલ્લાના સમગ્ર તથા ચૂંટણી ચિત્રથી મીડિયા કર્મીઓને અવગત કરાવાયા। આહવા જિલ્લા સેવા સદન ખાતે ચૂંટણી અધિકારી વ કલેક્ટર મહેશ પટેલની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। વલસાડ એસટી સંસદીય મત વિસ્તાર અંતર્ગત આવતી 173 ડાંગ એસટી વિધાનસભા મતદાર મંડળનું સમગ્ર તથા ચૂંટણી ચિત્ર સ્પષ્ટ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મહેશ પટેલે મીડિયાકર્મીઓને ચૂંટણીલક્ષી તૈયારીઓથી અવગત કરાવ્યા હતા। ડાંગ જિલ્લા સેવા સદન ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધતા કલેક્ટરશ્રીએ મીડિયાકર્મીઓના માધ્યમથી પ્રજાજનોને 100% મતદાન કરવાની અપીલ કરી હતી, તો સાથે જરૂરી માહિતી આપી હતી। ઉલ્લેખનીય છે કે 173 ડાંગ વિધાનસભા મતદાર મંડળમાં ગત 2014ની લોકસભાની ચૂંટણીમાં 81.33% મતદાન નોંધાયું હતું, જ્યારે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 72.64% અને 2019ની લોકસભાની ચૂંટણીમાં 81.23% અને 2020ની વિધાનસભાની પેટા ચૂંટણીમાં 73.71% તથા 2022ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં 68.9% મતદાન નોંધાવા પામ્યું હતું। પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી વ એક્સપેન્ડિચર નોડલ ઓફિસર રાજ સુથારે ભૂતકાળમાં ચૂંટણી બહિષ્કારની માંગણી સાથે તંત્ર સમક્ષ રજૂઆત કરનારા ગામોના પ્રશ્નોનું મહદ અંશે સર્વસંમતિથી નિરાકરણ લાવવામાં આવ્યું હોય સૌને મતદાન કરવાની અપીલ કરી હતી। જિલ્લા પોલીસ અધિકારી શ્રી યશપાલ જગાણીયાએ જિલ્લાની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા સુપેરે જળવાઈ રહે તે માટેના હાથ ધરાયેલા એક્શન પ્લાનની વિગતો આપી હતી। દરમિયાન ડાંગ જિલ્લામાં 2 માસ પૂર્વેથી હાથ ધરાયેલા મતદાર જાગૃતિ અભિયાન અંગેની માહિતી સ્વીપ નોડલ વ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જિગ્નેશ ત્રિવેદીએ આપી હતી, તો હીટવેવ સંબંધી પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્રે હાથ ધરાયેલા પ્રયાસોની વિગતો હીટવેવ નોડલ વ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર હિમાંશુ ગામિતે આપી હતી। જિલ્લા સેવા સદન ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સનું સંચાલન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ ખાંટે કર્યું હતું। આ વેળા સંબંધિત અધિકારીઓ અને પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વધુ માહિતી આપી જિલ્લા ચૂંટણી અધિકારી અને ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત સમગ્ર રાજ્યમાં આવતીકાલ તારીખ 7/5ના રોજ મતદાન છે। એની સાથે સમગ્ર ડાંગ જિલ્લો પણ મતદાનની પૂરી તૈયારી કરીને ઊંચું મતદાન કરવા માટે ઉત્સાહી છે। ચૂંટણી પંચની વખતોવખતની સૂચનાઓ મુજબ યથાયોગ્ય પ્રયત્નો અત્રે મારી ટીમના સભ્યો ડીડીઓ શ્રી, એસપી શ્રી અને અધિકારી કર્મચારી મિત્રો ખૂબ પ્રયાસ કર્યા છે। સામાન્ય મતદારોને હું મીડિયાના મારફતથી અમુક બાબત ધ્યાન દોરવા માગું છું અને વિનંતી કરું છું કે મતદાનનો સમય આપણો સવારે 7થી સાંજના 6 સુધી છે। મતદાન માટે ચૂંટણી કાર્ડ ઉપરાંત બંને 12 વૈકલ્પિક પુરાવા આપણે કોઈ અસાધારણ સંજોગોમાં ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ એની હાર્ડ કોપી આવશ્યક છે। આપણા મોબાઈલમાં એની ઈ કોપી હોય તો મોબાઈલ ત્યાં પરમિટેડ નથી, એટલે હાર્ડ કોપી જોડે રાખવા વિનંતી છે। બીજું, ચૂંટણી પંચ દ્વારા મતદાર કાપલી આપવામાં આવે છે, એ માત્ર માહિતી માટે છે, એને કોઈ ઓથેન્ટિક પુરાવા તરીકે ધ્યાનમાં નહીં લેવા માટે વિનંતી છે। મતદાન મથકે મોબાઈલ પ્રતિબંધિત છે, સવેતન રજા પણ મળે છે અને મતદાન મથકે મતદારો અને સ્ટાફ માટે પીવાનું પાણી, હીટવેવના સંદર્ભમાં ORS, પ્રાઇમરી દવાઓ, દિવ્યાંગ માટે વ્હીલચેર, વોલન્ટિયર શક્ય એટલા પ્રયાસ અમે કર્યા છે। હીટવેવ બાબતે એક સામાન્ય સૂચના પણ છે કે સરકારશ્રી તરફથી વખતોવખત જાહેર થતી ગાઈડલાઇન્સ, દાખલા તરીકે આપણું માથોનો ભાગ ઢાંકેલો રાખીએ, શક્ય હોય તો સફેદ કપડાં પહેરીએ, વધુ પાણી પીવું, એ માટે પણ અમારી એક વિનંતી છે। મતદાર સહાયતા કેન્દ્ર દરેક મતદાન મથકની બહાર છે, એનો ઉપયોગ જરૂર પડતો કરી શકો છો। ત્યાં અમે કક્કાવારી યાદી મતદાર મથકની પૂરી પાડેલ છે, જેથી કોઈ મતદારને પ્રાઇમરી વિગત ખબર ના હોય તો પણ મળી શકશે। ખૂબ પ્રયાસ મતદાન ઊંચું થાય, ફ્રી, ફેર અને હાયર વોટિંગ માટે કમિશનની વખતોવખતની સૂચના મુજબ અમે અહીંના સ્થાનિક વેપારી, હોટલિયર્સ વગેરે પાસે પણ ડિસ્કાઉન્ટની વિનંતી કરી હતી, જેને એમણે માન્ય રાખી છે। અને ખૂબ જ છેલ્લે આપ સૌના મારફતથી એટલું જ વિનંતી કરીએ
કે અગાઉની 2 લોકસભા ચૂંટણીમાં ડાંગમાં 2014 અને 19માં 81% કરતાં વધારે મતદાન થયેલ છે. તો આપણે આ વખતે એ આંકડાને પણ આપણે પાર ક્રોસ કરી જઈએ, વધારે ઊંચું મતદાન, સારું મતદાન, ફ્રી એન્ડ ફેર આપની પસંદગીના ઉમેદવારને આપ કરો એવી હું મીડિયાના મિત્રો મારફત આપને વિનંતી કરું છું.